તો દોસ્તો આજે આવી ગયા છીએ જુનાગઢની બાજુમાં બિલખા છે. બિલખાના જંગલની અંદર આવી ગયા છે અને અંદર આવી અને અમને જાણવા મળ્યું કે અહીં સિંહ છે. આની અંદર અહીંથી અડધો કિલોમીટર તો હમણાં તમને સિંહ બતાવવાના છે અને એવા ભયંકર ડાળા માથા સિંહ છે. અને આ રામનાથનું મંદિર છે. રામનાથના મંદિર અત્યારે અમે આવી ગયા છીએ ધબધબાટી, કારણ કે અત્યારે વરસાદ એવો પડ્યો છે ને ગારો છે એટલે અહીંથી હાલી નહીં જવાય. એક ભાઈ આપણા છે એ આપણે રસ્તો બતાવી છે. જા ભાઈ, શું નામ ભાઈ આપણું? મારું નામ કાનાભાઈ. કાનાભાઈ હમણાં રસ્તો બતાવશે ને કે જંગલમાં સિંહ છે ડાલા મથા. હું મેહુલ કેવા છે? અરે ડાલા મથા હવાય જો તે જોયા ને? અરે જોયા, આમ સામો આવેલો ગયો કાયદેસર. તો મિત્રો વિડીયોની અંદર કન્ટિન્યુ બની રહેજો. ખરેખર આ બધી દ્રશ્ય તો બતાય ભાઈ, આ ગિરનાર જેવું. આમ તો જો આમ એવી એવી જડીબુટી છે. બોરદેવી જ્યાં બોરદેવીનું મંદિર આપણે કહીએ ને પરિક્રમમાં જાય એ બધું અહીંયા છે, બરોબર. અને આમાં મગર પણ હોય, આ પાણી છે, આ બધા ખાડા ખબડા તળાવ ને એમાં બધું ટૂંકમાં મગર દીપડા બધું જોવા મળે. તો અમે અહીંયા આવ્યા છે. અહીંયા કાંઈ વાંધો આવે નહીં. અંદર તમે એકલા કદાચ હાલી જાઓ તો તકલીફ પડી જાય. મિત્રો આ ડુંગર બતાવો ભાઈ જલ્દી, કે આ ગિરનાર કહેવાય એ પોતે. તો હવે કન્ટિન્યુ બની રહેજો. ધબધબાટી બોલાવી જાય છે Few minutes later. તો દોસ્તો હવે બાપુને બહાર નીકળવાનો ટાઈમ થયો છે. બાપુ 8 મહિનાથી અંદર ગુફામાં છે નીકળે છે. અને 8 ને 9મો મહિનો બેસતો છે. 9મા મહિનાને જે 30 તારીખ છે પૂરો થઈ ગયો આમ તેમ કહી શકીએ. તો હવે એ બાપુ બહાર નીકળે છે. આપણે જોઈએ કેવી રીતે બાપુનું રિએક્શન. સાચા સંતો મિત્રો ગિરનાર સિવાય તમને જોવા ન મળે. તો આપણે છે દોસ્તો 8 મહિનાથી આપણે ખાતા નથી, ભભૂતિ ખાઈ અને વળવી લીધું હોય. બાપુને લાકડીનો ફટકો મારવો જો માથામાં થાય. રેતી ના દો. બે શબ્દ બોલજો હાલો. હવે તું બોલ કઈ. નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો આપણે મંદિરને આગળ તો તમને કીધું છે આપણે મંદિરે આવી ગયા છીએ. અત્યારે આપણે આવ્યા છીએ કાળ ભૈરવના મંદિરે, કે જ્યાં સાંજે તમે 7 વાગ્યા પછી સાવજોની ડણકાર તમને સાંભળવા મળે. ઈ છે આ કાળ ભૈરવની જગ્યા. ભાઈ તમે કાળ ભૈરવનું મંદિર બતાડો. જોરદાર લોકેશન છે ભાઈ, એક નંબર. આ બધું જંગલ જ છે નકરું, જો મજા જ આવે તમને. વર્ષો તો મિત્રો અહીંયા મગરથી સાવધાન એવો મસ્ત બોર્ડ માર્યો છે. પાછળ નદી છે ને ખરેખર નદીની અંદર મગર જોવા મળી ગઈ છે. અહીંયા આગળ જવાની સખત મનાય છે એટલે આપણે પ્રતિબંધ છે, કાયદાનું ઉલ્લંઘન નથી કરવું. પેલા મગર બતાવો, ઝૂમ કરીને લાવો તો ભાઈ. તો દોસ્તો આ નદી છે અને નદીના એક પથ્થર ઉપર બેઠી છે નાની મગર. જો અહીંયા જો આ રહી. જો કે આ ઝૂમ કર્યા પછી નહીં દેખાતું હોય, કદાચ આછું દેખાતું છે, પણ અહીંયા બોર્ડમાં લખેલું છે જો મગરથી સાવધાન. હજી તો આ ભાઈ કે કેટલી મગર છે અંદર ભાઈ? 3-4. ઓહો, આની અંદર ખતરનાક મગર છે. બીજું ભાઈ આ જંગલમાં ભાઈ બતાવશે. શું કેવું ભાઈ તારું? ભાઈ લોકેશન બહુ જોરદાર છે. મજા આવી ગઈ ને? અરે ભાઈ બાકી ને એવી મજા આવી. તો આ બધું બતાવવા દે ને, મગરનું ને બોર્ડ ને ચેતવણીનું. ફરવા આવું તો કે આ રીતે ધ્યાન રાખજો. ભાઈ ફરવા આવો એટલે આ રીતનું ધ્યાન રાખવું. અહીંયા ચેતવણીના બોર્ડે મારેલા છે અને સામે જ આપણે મગર બેઠી છે. જોવો જો અહીંયા દેખ. મળીએ પાછા નવા ક્લિપમાં. નમસ્કાર મિત્રો, આપણે આવી ગયા છીએ આજ બિલખા. જુનાગઢથી 20 કિલોમીટર અંતરમાં આવેલું છે બિલખા ગામ. હવે ત્યાંથી આપણે જશું રામનાથ મંદિર તરફ. જો કે ત્યાંથી 3-3.5 કિલોમીટરની રેન્જમાં એક આપણે 107 વર્ષ જે બાપાની ઉંમર છે. બાપા કાવો બનાવે છે ને ઈ 107 એટલે 20 વર્ષના હતા ત્યારથી કાવો અહીંયા બનાવે છે. આજે આપણે એની મુલાકાત લેવાની છે. રામનાથ રોડ. આવો આપણે બાપાની મુલાકાત લઈ. બાપા એક દુઓ લટકાર નાખો. હાલો બાપા બોલો. હું કહું હવે તમને મજા આવી? જુઓ નહીં બનાવું, ગીત ગાઉં. ગાઈ નાખો. ગાઈ નાખો. સનેડો કહું. એવા નાના નાના હતા ને ભેગા રમતા. હસું હસું ને? હા. એવા નાના નાના હતા ને ભેગા રમતા. એવા પાવઠી હતી લપિતા રે ઊંડે ગેલે તો બુઢી રે મુવા. એવો હાથ એમ રાજા રે ભેયા રે આવો હાથે રાજા. હાલો રે એ છોડી રે દીદી સુંદર કાયા. એવો હાથે રાજા. બેયના લઈ ગયા. પછી આ બાજુ લઈ ગયા. હવે આજે થોડુંક બાકી રહી ગયું છે. યાદ આવું કહું.
યાદ આવે પછી કે તો નમસ્કાર મિત્રો, તમે જોયું છે કે 107 વર્ષની ઉંમરમાં બાપા લીલા લહેર થી કાવો વેચે છે અને તમને જે કાવો પીવા આવે છે એને મોજ પણ કરાવે છે. તો તમને લોકેશન આપ્યું છે બિલખા ગામ, એની તરફથી રામનાથ મંદિર જવાનો રસ્તો આ રોડ છે ને અહીંથી 3 કિલોમીટર રામનાથ મંદિર છે. તમે આવો અહીંયા જ આ બાપા આપણે કાવો વેચે છે. તમે એકવાર અહીંયા આવો એટલે જરૂર આ બાપાનો કાવો ટ્રાય કરજો. આ બાજુનો મારો તો નમસ્કાર મિત્રો, જોવો આપણે હવે કાવો આવી ગયો છે. આ બાપાને જે કીધું હતું કે 107 વર્ષની ઉંમર છે, પણ કાવો પીવાની એવી પણ મજા આવે છે અને બાપા એ બેસવાની પણ એવી મજા આવી છે. કાવાનો હાવ લીલો આમ સ્વાદ આવ્યો કે માની લ્યો આમ ના આપણે હાવ જંગલમાં, પણ જો કે જંગલ જ છે એટલે કઈ છે નહીં. જુનાગઢની ગિરનારની પાછળ અમે આવ્યા છીએ. કાવો અસલ પ્યોર ને તમને નો ભાવે તો ગ્લાસ હોતો નાખી દેવાનો. એ બાપાનું હજી એક આપણે થોડોક દુવો રહી ગયો છે, એ જી એની ભાષામાં કે એ બાપા હમણાં તમને સંભળાવશે. ચાલુ કરો બાપા. હાલો કરો કરી દ્યો. એ મોઢા મોરી જોગે રે છોકરાએ ને કેમ રે છે રે એવો હાથનો અસવાર રે એ તેજની ને કેમ તો મળે. બાય બરાબર ને? બાય. હે વાહ દાદા વાહ, મળે ને છોકરા? 107 ઉંમર હો, લાગી નમસ્તે.